વ્યાખ્યા કરે છે, ભાવ જ અહીંયા સાધન છે, એ જ ફલ છે. ભગવાન જ આપણે ત્યાં તો સેવા પણ સાધન અને સેવા જ ફલ. સાધન કયું તો કે સેવા કરો, ફલ શું તો કે બસ પ્રભુ આવી જ સેવા જન્મ જન્મ આપજો, મારે તો એ જ ફલ રૂપે જોઈએ. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે અને માંગે જન્મ જન્મ અવતાર રહે. વારે ઘડીએ મારે તો આવું છે એમ કહી આગળ હરિરાયજી અનેક પ્રકારથી આપણને સમજાવે છે કે આ બુદ્ધિનું રક્ષણ એ જ સાચું રક્ષણ તારી આત્માનું છે. કારણ કે ભાવ બગડ્યો, જે ગીતાજીમાં આખો ચાર્ટ આપ્યો કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ જાયતે સંગા સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहा स्मृति विभ्रम स्मृति भ्रंशात बुद्धिनाशो और बुद्धिनाशात प्रणश्यति. બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ થઈ. એક ખોટી વસ્તુ જોઈ ત્યાંથી શરૂ થાય. ધ્યાયતો વિષયાન પુંસ, અરે આ ગાડી આ તો મારી પાસે હોવી જોઈએ, મારે જોઈએ છે. સંગસ્તેષુ ઉપજાયતે, હવે તો મારે લાભી છે. સંગાત સંજાયતે કામ, હવે તો કઈ પણ થાય હવે તો લઈને જ રહીશ. અને બહુ કોશિશ કરીને ના આવી, કામાત ક્રોધો વિજાયતે, આટલી મહેનત કરું તોય નથી મળતું. ક્રોધાત ભવતિ सम्मोह, હવે તો કોઈ પણ ભોગે પાપ પુણ્ય બધું બાજુમાં મૂકી મારે આ જોઈએ એટલે જોઈએ. सम्मोहा સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનો નાશ થાય અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, બુદ્ધિ ગઈ એટલે સર્વનાશ. બસ એટલા માટે અત્યારના સમયમાં બચાવજો છે ને તમારા ભાવને. કે દુર્ભાજો દૂધનો ગમે તેટલો મોટું પાત્ર ભરેલું હોય પણ કોઈ એક ખટાઈનો છાંટો નાખી જાય તો આખું દૂધ બગડી જાય. એમ જીવનભર સત્સંગ સાધના કરી અને ભાવરૂપી દૂધ ભેગું કર્યું હોય પણ કોઈ દુસ્સંગનો એક છાંટોય પડી જાય ને તો એ આખા જીવનભરની સાધના જતી રહે. અને એટલા માટે બીક રાખવી, ડર રાખવો કે મારાથી કોઈ પાપ ન થઈ જાય. બીક એની રાખવી, અપરાધ ભાવ મારાથી અપરાધ ન થઈ જાય, સાવધાન રહેવું. હું કોઈને ઉપાડી ન શકું તો વાંધો નહીં, પણ કોઈને પાડવાની ઈચ્છા મને ન થાય. આ ભાવ બરોબર. કહેતા ને કે એક વ્યક્તિ મરી ગયો તો સ્વર્ગમાં ગયો અને નર્ક ને સ્વર્ગ ભગવાનને કહેવા લાગ્યો. ભગવાને કહ્યું તારે ક્યાં જવું છે તો કે મારે પેલા બંને જોવા છે, સ્વર્ગ અને નર્કમાં શું છે. તો લઈ ગયા નર્કમાં. નર્કમાં જોયું તો બધા જ બેઠા છે જમવા, સોનાના પાત્રો પડ્યા છે, થાળી વાટકા ચમચી બધું જ છે, પણ બધા રડી રહ્યા છે. પૂછું આવું કેમ તો કે નર્ક છે ને તો કોઈના હાથ છે ને ખૂણીથી વળતા નથી, એટલે આટલા ઉત્તમ ભોજનના પદાર્થો પડ્યા છે પણ બધા ખાઈ નથી શકતા, એટલે ભૂખ્યા પેટે રડે છે. આ નર્ક છે. કેવું કે સ્વર્ગ લઈ જાઓ, લઈ ગયા સ્વર્ગ. જુએ તો સેમ સિચ્યુએશન, એવી જ થાળી, એવા જ વાટકા, આવા જ ભોજનના પદાર્થો, બધા બેઠા છે ને બધા ખુશ થઈ રહ્યા છે. તો કે આ રાજી કેમ છે તો કે આમનાય હાથ નથી વળતા તોય પ્રસન્ન કેમ તો કે આ કોળીઓ લઈને સામેવાળાને ખવડાવે અને પેલો કોળીઓ લઈને એના સામેવાળાને ખવડાવે. એમ બંનેની અંદર ખવડાવવાની ભાવના છે એટલે બંને સુખી છે, અને પેલાની અંદર ખાવાની ભાવના છે એટલે નર્ક છે ને એટલે દુખી છે. એટલે એક વસ્તુ સમજી લેજો, અહીંયા સ્વર્ગ અને નર્ક બનાવ્યા વગર ઉપરના સ્વર્ગ નર્ક મળવાના નથી. સૌથી પહેલા અહીંયા સદગુણોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે અને દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે. તમારે નક્કી કરવાનું સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં. ચોઈસ તો તમારા ઉપર છે. મર્યા પછી એ મળશે જુદી વાત, આપણે તો રોજ અહીંયા ભોગવીએ છીએ. સદગુણોની વચ્ચે જયારે આનંદની વચ્ચે રહીએ ત્યારે એમ લાગે જાણે અમે સ્વર્ગમાં છીએ, અને દુર્ગુણોની વચ્ચે જયારે પાપમાં બળતા હોઈએ ત્યારે એમ લાગે કે નર્કમાં છે. હરિરાયજી કહે ભાવની રક્ષા કરો, કારણ કે ભાવની રક્ષા સત્સંગ દ્વારા થશે. સત્સંગ જ બચાવનારું છે. ઉત્તમ ભાવ તમારા ભાગ્યને પણ બદલી નાખ્યો. ઉત્તમ ભાવનાથી જે જીવે ને એને ભગવાન પણ મદદમાં આવી જાય, કારણ કે એની ભાવના ઉત્તમ છે. અને જે હીન ભાવથી જીવે તો આ ઇન્દ્રિયોના દેવતાઓ એને છોડીને જતા. અને એટલા માટે ઉત્તમ ભાવના સાથે જીવવું. એવું પેલી કથામાં અને પ્રસંગોમાં વાર્તાઓમાં આવતું ને કે પેલો એક કઠિયારો હતો ને એમ એવો વિચાર આવ્યો કે આ બધે રોજ લાકડા વહેંચું છું કાપી કાપીને જંગલમાંથી, એને કરતા ક્યાંક જંગલમાં દૂર જાઉં અને ચંદનનું લાકડું ગોતીને લાવું અને ચંદનનું લાકડું વેચું એટલે ધન વધારે મળે અને આખી જિંદગી શાંતિથી નીકળે. અને આમ વિચાર કરી આજે જંગલમાં બહુ અંદર ખૂબ અંદર ગયો, ચંદનના ઝાડ ગોત્યા
કાપીને લાવ્યો. હવે બેઠો બજારમાં, પણ ચંદનનું લાકડું એટલું મોંઘું કે ખરીદે કોણ બજારમાં? કોઈને પોસાય નહીં. કોઈ અનુભવીને પૂછ્યું કે આ ખરીદે કોણ? તો કે રાજાના મહેલમાં બધા મોટા મોટા માણસો આવતા હોય. એમ કર, રાજાની મહેલની બાજુમાં દુકાન લગાવો અને ત્યાં કોઈ મોટો માણસ આવશે, ખરીદી લેશે. અને ત્યાં આવીને બેઠો, અઠવાડિયું તો કોઈ ખરીદે નહીં. ફરી પેલાને પૂછ્યું કે આ ચંદનના લાકડા લે કોણ? તો કે આમ તો કોઈને પોસાય નહીં, પણ જો એમ સાંભળ્યું છે કે જો રાજા મરી જાય ને તો એની ચિતા ચંદનના લાકડામાં બળે. અને આના મનમાં વાત બેસી ગઈ. રોજ રાજા મહેલની અટારી પર સાંજે આવતો અને આ સામે બેઠો બેઠો વિચાર કરે કે આ ક્યારે મરે, ક્યારે મરે, ક્યારે મરે, મારા લાકડા વેચાય. અને આની જે દુર્ભાવનાનો એવો પ્રભાવ થયો કે પેલાની તબિયત બગડવા લાગી. ધીમે 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 એવી તબિયત બગડવા લાગી અને બધા જ વૈદ્યોને બોલાવ્યા, ડોક્ટરને બોલાવ્યા, અને કોઈને રોગ પકડાય નહીં કે થયું છે શું. બધા વૈદ્યો ચિંતામાં પડ્યા કે અમારા આયુર્વેદ શાસ્ત્રમાં તો આવો કોઈ રોગ લખ્યો નથી કે આને આ કઈ બીમારી છે. રાજાએ કહ્યું કે મારા ગુરુને બોલાવો, છેલ્લે એમના દર્શન કરી લઉં. હવે બચું એમ લાગતો નથી. અને પેલો બહાર બેઠો બેઠો ચિંતન કર્યા કરે, હવે રાજા બીમાર છે, હવે મરણ પથારીએ છે, ક્યારે મરે, ક્યારે મરે, લાકડા વેચે. ગુરુ આવ્યા, જોયો, ચકાસ્યો, થયું કે આને એવો કયો રોગ લાગ્યો કે પકડમાં નથી આવતો. એટલે ગુરુદેવે કહ્યું કે મને પહેલા આ મહેલની પરિક્રમા કરવા દો. અને મહેલની પરિક્રમા કરવા માટે નીકળ્યા. નીકળતા નીકળતા એમની નજર પડી આ કઠિયારા પર, અને કઠિયારાની નજર મહેલમાં, અને મનમાં વિચારી રહ્યો છે કે રાજા મરે અને લાકડા જાય, મરે ને લાકડા જાય, મરે ને લાકડા જાય. ગુરુને થયું કે હવે દર્દ પકડાયું. આવ્યા રાજા પાસે અને કહ્યું કે હવે ઈલાજ મળી ગયો છે. શું મહારાજ, કયો ઈલાજ? એક જ ઈલાજ છે. એમ કર, તું ચંદનના લાકડા બહુ બધા ખરીદ અને રોજ થોડું થોડું ઘસી અને માથે લગાવ, એટલે બધુંય મટી જશે. એટલે રાજાએ કહ્યું કે હા, તો મારા મહેલની બહાર જ બેસે છે, લો 500 ના મેં થોડા લાકડા લઈ આવો. 500 ના મોર એને આપી અને કહ્યું કે થોડા ચંદનના લાકડા આપો. લઈ ગયો. બીજા દિવસે 500 ના મોર આપી, લઈ ગયો. અને પેલાને થયું કે અરે રાજા મરે નહીં તો સારું, એ ચિરંજીવી થાય તો રોજ 500 ના મોર મળે, 500 ના મોર મળે, 500 ના મોર મળે. અને એમ કરતા કરતા રાજા ઠીક થઈ ગયો. મૂળ વાત જે કહેવાનો મારો સાર, આ તો વાર્તા છે, પણ ભાવના ઉત્તમ રાખીને જીવવું. કારણ તમારા ઘરમાં કોઈ કઠિયારો હોઈ શકે છે, તમારા ઘરમાં કોઈ રાજા હોઈ શકે છે. એટલે ક્યારે પણ કોઈના માટે પણ દુર્ભાવ મનમાં રાખવો નહીં. કારણ કે દુર્ભાવ ફરતો ફરતો ક્યાંક આપણું જ પતન કરી નાખે છે. અને એટલા માટે ભાવ જ સાધન છે. અને અહીંયા 7મા શિક્ષાપત્રને આપણે વિરામ આપીએ. મારે તો 41 પૂરા કરવાના છે અને 8મામાં પ્રવેશ કરીએ, એટલે કાલે થોડું ફાસ્ટ ફોરવર્ડ જશે. અત્યાર સુધી બળદગાડામાં જતા હતા, હવે ફ્લાઇટમાં. શિક્ષાપત્ર 8 11મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર ઉપદેશ આપતા આજ્ઞા કરે, ऐहिके पारलोके च सर्व सामर्थ्य संयुतः स एव गोकुलाधीश चिंतनीय सदारदी. આ શિક્ષાપત્રનો પ્રધાન વિષય છે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ. આનો મુખ્ય વિષય આ 8મા શિક્ષાપત્રનો. ऐहिके पारलोके च सर्व सामर्थ्य संयुत. આ લોક અને પરલોકમાં પ્રભુ જ સર્વ સામર્થ્ય યુક્ત છે. અને એટલા માટે તેમને હૃદયમાં સદા તેમને ધારણ કરવા અને તેમનું ચિંતન કરવું. મહાપ્રભુજી સમજાવે છે કે સમર્થનો આશ્રય કરજો. અલ્પ અને અસમર્થનો આશ્રય કરશો તો એ ડૂબશે ને તમને ડૂબાડશે. આ દુનિયામાં કોના ભરોસે રહેવું, કોના ભરોસે જીવવું? इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा? यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है. અહીંયા કોણ લૂછવા આવવાનું? અહીંયા તો બધા રડી રહ્યા છે. અને એમ જ થયું, તમે કોઈને દુઃખ જઈને કહો તો એ શું કે મને બહુ દુઃખ થયું, એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો. જેની આગળ દુઃખ જઈને કહો છો એટલે તમે દુઃખી વ્યક્તિનો દુનિયામાં વધારો જ કરો છો.
લોકો મદદ કરશે, દુઃખ દૂર નહીં કરી શકે. આ જગતમાં ભગવાન જ એક એવા છે જે દુઃખ હરતા છે. બાકી બધા મદદે આવી શકે કે અમે તમને મદદ આપીએ, અને કોઈ વધારે હોશિયાર હોય તને સલાહ આપીએ. ઘણા કે અમે બેઠા છીએ ને, આપણને ખબર હોય કે આ બેઠા જ રહેવાના છે, ઉભા નથી થવાના. એક જરૂર પડે ત્યારે ઉભા નથી થવાના. તો દુનિયામાં આવા લોકો મળશે ખરા. સર્વ સમર્થનો આશ્રય કરજો. એ કેવલ દુઃખ નહીં, એ દુર્ભાગ્યને પણ બદલવા સમર્થ છે. એક વસ્તુ યાદ રાખો, કદાચ દર્દ આવ્યું તો કદાચ કોઈનું જ્ઞાન તમને કામ લાગી જાય, કોઈનો ઉપદેશ કામ લાગી જાય, કોઈની કોઈ પ્રકારની મદદ કદાચ કામ લાગે, પણ ભાગ્યમાં લખેલું દુઃખ કોણ દૂર કરી શકે? દુઃખ અનેક પ્રકારથી આવે છે, અનેક દ્વાર દુઃખના કયા છે શાસ્ત્રોમાં. એટલે જયારે વિદુરજી ને મૈત્રેય મુનિ મળે છે, ભાગવતજીમાં પણ ચર્ચા આવી ને કે જયારે મળ્યા ત્યારે પ્રશ્ન કર્યો વિદુરજી, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમં વા વિદ્યેત ભૂય તતએવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્યઃ. જાણે આપણા બધાનો પ્રશ્ન વિદુરજીને કર્યો હોય. વિદુરજીએ પૂછતા કહ્યું કે આ દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, કોઈને દુઃખ નથી જોઈતું. બધા સુખ માટે જ પ્રયાસ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? કોણ માણસ દુઃખી થવા ઈચ્છે? કોઈ સુસાઇડ પણ કરતું હોય તો કે મરી જવું, સુખી થઈ જવું. મરવું પણ સુખ માટે જ છે. કોઈને દુઃખ નથી જોઈતું, છતાંય દુઃખી કેમ થાય છે? ઉત્તર તો ઘણી ચર્ચા કરી શકાય, પણ સાર રૂપે એમ કહ્યું કે જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી, એટલા માટે દુઃખી છે. તમે સોનીની દુકાને જાઓ અને પિનાકભાઈની દુકાને જઈને એમ કહો કે શાકભાજીનો શું ભાવ છે? લોકો હા ભાઈ આ તો સોનીની દુકાન છે, સોના ચાંદીનો ભાવ પૂછ તો કહીએ, પણ તો શાકભાજી તો શાક માર્કેટમાં જા. આપણા બધાની તકલીફ એ જ છે, જ્યાં સુખ મળે છે ત્યાં લેવા જતા નથી, અને જે દુઃખમાં લે છે, દુઃખથી ભરેલું છે, દુઃખ સિવાય કાંઈ નથી, ત્યાં સુખની આશા રાખો તો ત્યાં દુઃખ જ છે, સુખ ક્યાંથી મળવાનું? વાંક કોઈનો નથી, વાંક એક જ છે, આપણી ગતિ ગલત છે, આપણી દ્રષ્ટિ ગલત છે. જ્યાં મેળવવાનું છે ત્યાં નથી મેળવતા, એમ કહી અને અહીંયા શ્રી મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી સમજાવે આ લોકમાં અને પરલોકમાં બંનેની વાત કરી. ભગવાન સિવાય કોઈ સર્વ સમર્થ નથી, કારણ એ જ સર્જન કરતા છે, એ જ પાલન કરતા છે, એ જ વિસર્જન કરતા છે, અને એટલા માટે એ જ ઉકેલી શકે છે આ મૂંઝવણોને. લોકો ભલે એમ કે કર્મ ભોગવવા જ પડે ને કર્મથી ન છૂટાય. ગીતાજીમાં ભગવાન કહે છે કર્મથી છૂટાય. કઈ રીતે? તો શરણાગતિ દ્વારા. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું મારી શરણમાં આવ, હું તને તારા પાપોમાંથી મુક્ત કરીશ. એટલે પાપમાંથી છોડાવનારો કેવલ પરમાત્મા છે. એટલે પાપના ડરથી પરમાત્મા પાસે ન જાઓ એવી ભૂલ ક્યારે ન કરતા. પાપ કર્યા હોય એને તો તક મળે પહેલા દોડી જવું, કારણ કે બીમારને ડોક્ટરની વધારે જરૂર હોય છે. બીમાર વ્યક્તિને ડોક્ટરની જરૂર હોય, સાજો વ્યક્તિ ન જાય તો ચાલે. પુણ્યશાળીને જેટલી પરમાત્માની જરૂર નથી એના કરતા પાપીને વધારે જરૂર છે. એમ કહી અને અહીંયા 8મા શિક્ષાપત્રમાં અનેક પ્રકારથી જયારે શ્રી હરિરાય મહાપ્રભુજી જેમ પ્રથમ શ્લોકમાં સમજાવ્યું એમ દ્વિતીય શ્લોકમાં, 11મો તો નથી તો પહેલો બીજો શ્લોક હવે આપણે દર્શન કરીએ. અને બીજા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે, વિશ્વાસસ્ય તત્ર કર્તવ્યો ભદ્રમેવ વિધાસ્યતિ સ્વદોષ